श्रीशैलेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूजनीय संतो वाला भक्तजनों ने भाव थी जय स्वामीनारायण। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवाने सर्व जीवोना आत्यंतिक कल्याण माटे थईने પોતાના ભક્તજનોના શ્રેયને માટે થઈને જે શિક્ષાપત્રી લખી છે તે આલોક અને પરલોક બંનેમાં સુખ આપનારી છે નાની એવી શિક્ષાપત્રી, કેવળ 212 શ્લોક છે અને એ પણ અનુષ્ટુપ છંદમાં. છતાં પણ એ 212 શ્લોકની અંદર સર્વ શાસ્ત્રોનો સાર આવી જાય છે. 212 શ્લોકની અંદર મનુષ્યને કઈ રીતે જીવન જીવવું એનો બોધ આવી જાય છે. એ 212 શ્લોકની અંદર પશુઓનું, મજૂરોનું, નિમ્ન કક્ષાના વર્ણોનું, એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર સર્વના કર્તવ્યનું જ્ઞાન શ્રીજી મહારાજે 212 શ્લોકમાં આપી દીધું છે. આચાર્યને કઈ રીતે વર્તવું, સત્સંગીઓને કઈ રીતે વર્તવું, સાધુઓને કઈ રીતે વર્તવું, બ્રહ્મચારીઓને કઈ રીતે વર્તવું, સધવા વિધવા સ્ત્રીઓએ કઈ રીતે વર્તવું, એનો બોધ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આપ્યો છે. એટલે આ શિક્ષાપત્રી સર્વ જીવોનું હિત કરનારી છે. એવી આ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં ગઈકાલે આપણે 48મો શ્લોક શ્રવણ કર્યો. શ્રીજી મહારાજે એમાં ભક્તજનોની એવી આજ્ઞા કરી કે અમારા આશ્રિત જે મનુષ્ય, તેમણે શાસ્ત્રે કહ્યો જે આપત ધર્મ તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો. એ વિશે કાલ આપણે જોયું. આજે શ્રીજી મહારાજ આગળ 49મા શ્લોકમાં એવું લખે છે, પ્રત્યહમ તુ પ્રબોધવ્યમ પૂર્વમેવોદયાદ્રવે વિધાય કૃષ્ણ સ્મરણમ કાર્ય શૌચ વિધિસ્તતઃ. અમારા આશ્રિત જે સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું. આપણને લાગે કે આ શિક્ષાપત્રીમાં તે વળી શું હશે? સ્વયં ભગવાન લખે છે
તો એમાં તો જ્ઞાનનો ધોધ જ હોય ને, બીજું શું હોય. પણ શ્રીજી મહારાજે પોતાના ભક્તજનોને ક્યારે ઉઠવું, ઉઠ્યા પછી શું કરવું, પ્રાતઃવિધિ કેવી રીતે સંપન્ન કરવો, નાનામાં નાની ઝીણામાં ઝીણી આચાર સંહિતાની વાતો પણ શ્રીજી મહારાજે મુખ્યપણે આ શિક્ષાપત્રીમાં કીધી છે. આ શિક્ષાપત્રીમાં કેવળ આત્યંતિક કલ્યાણની જ વાતો નથી. આમાં પેલા તો માણસ બનવાની વાતો છે. આ શિક્ષાપત્રી એક આચાર સંહિતા છે, તમારે કેમ જીવન જીવવું, ચોરી ન કરવી, ખોટું ન બોલવું, સવારે ઉઠવું, જ્યાં ત્યાં થૂકવું નહીં, મળમૂત્રનો ત્યાગ જ્યાં ત્યાં ન કરવો, નાનામાં નાની ઝીણામાં ઝીણી મનુષ્યએ કઈ રીતે વર્તવું, એનો બોધ શ્રીજી મહારાજ આ શિક્ષાપત્રીમાં આપ્યો છે. આહનિક કર્મ આપણું શું છે, નિત્ય કર્મ આપણું શું છે, મનુષ્યએ સવારમાં ઉઠીને શું શું કરવું જોઈએ, એની વાત શ્રીજી મહારાજ હવે આ શ્લોકોમાં આપણને સમજાવે છે. આપણે એવી રીતે નહીં વર્તતા હશું ત્યારે મહારાજે આવો બોધ આપ્યો છે, અથવા તો એ પ્રમાણે વર્તવામાં આપણી ચૂક વારંવાર થતી હશે ત્યારે શ્રીજી મહારાજ આ શિક્ષાપત્રીમાં આપણને આવો ઉપદેશ કર્યો હશે. મહારાજ એવું લખે, અમારા સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સૂર્ય ઉગ્યાથી પ્રથમ જાગ્યું. ક્યારે ઉઠવું એ પણ કહી દીધું. એનો અર્થ એ છે કે સૂર્ય ઉગ્યાથી આપણે ઉઠતા નહીં હોય તો જ મહારાજને કેવું પડ્યું હશે. ઘણા ઘણા લોકો તો 11 વાગે ઉઠતા હોય, 12 વાગે ઉઠતા હોય. ઘોડની નાતના હોય ને એટલે એને સૂર્યના દર્શન થાય જ નહીં. સૂર્ય કઈ બાજુ ઉગે છે ને ખબર ન હોય, કારણ કે મધ્યાહન આવ્યો હોય ત્યારે તો એ જાગતો હોય. એટલે સૂર્યનો ઉદય કઈ દિશામાં થાય છે એનું જ એને જ્ઞાન ના હોય. આવા પણ લોકની અંદર જીવો છે, આખી રાત્રિ જાગતા હોય ને રાતના 3-4 વાગે પછી સવારે સુવે. નિશાચરોની પંક્તિમાં ભળનારા પણ લોકો હોય છે. 11, 12 વાગે ઉઠતા હોય ના. એ અમુકના એવા કામો હોય, અત્યારનો સમય એવો છે, રાત પાડી જોબ કરવા જતા હોય, એ લોકોની વાત આખી અલગ છે. એ તો એક પોતાનું કર્તવ્ય, પોતાની ફરજ, પોતાનો સમય પ્રમાણે એને વર્તવું પડતું હોય. પણ કાંઈ કામ ન હોય ને ખાલી ઓટે બેસવામાં, ગપ્પા મારવામાં આખી રાત્રિ પસાર કરી નાખતા હોય, એના માટેની આ વાત છે. અમુક પોતાની ફરજ કર્તવ્ય પ્રમાણે જાગવું પડતું હોય, રાત આખી પગી જાગતો હોય તો આપણે એમ કહેવાય નિશાચરની જ્ઞાતિનો છે. એને જાગવાની ફરજ છે તો એ રાત આખી જાગે, દિવસના એને સૂવું પડે. અમુકની નોકરીઓ એવી હોય, રાત પાડી હોય, તો એને રાત્રે કામ કરવા માટે જવું પડે. એ તો પોતાની ફરજ કર્તવ્યને નિભાવે છે. એટલે શ્રીજી મહારાજે અહીંયા કીધું સૂર્ય ઉગ્યાથી પ્રથમ જાગવું. દિવસ અને રાત્રિની ગણના હંમેશા સૂર્યને લઈને હોય. સૂર્યનો ઉદય થાય એટલે દિવસનો પ્રારંભ થાય, સૂર્યાસ્ત થાય એટલે દિવસ રાત્રિનો પ્રારંભ થાય. અહીંયા સતાનંદ સ્વામી ભાષ્યની અંદર એવું લખે છે કે સૂર્યના ઉદયથી 55 મિનિટનો જે સમય છે એને ઉષકાળ કહેવામાં આવે છે. સૂર્યના ઉદયથી 55 મિનિટનો જે સમય છે એને ઉષકાળ કહેવામાં આવે છે. ત્યાર પછી 57 મિનિટનો જે સમય હોય એને અરુણોદય કહેવાય. એ અરુણોદય આપણે થયો એવું એને કહીએ છીએ. ત્યાર પછી 58 મિનિટનો જે સમય છે એને પ્રાતઃકાળ કહેવાય. અને એ ઉદયકાળની પહેલાનો જે સમય છે એને બ્રાહ્મ મુહૂર્ત શાસ્ત્રમાં કીધું છે. અમારા જે આશ્રિત સત્સંગી હોય એમણે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું, એટલે કે સૂર્યનો ઉદય થાય એની પહેલા ઉઠી જવું. સૂર્ય ઉદય થાય ત્યારે ન ઉઠવું, કે સૂર્ય ઉદય થયા પછી પણ ન ઉઠવું, એની પહેલા ઉઠી નાહી ધોઈને પરવારી જવું.
આચાર મયુખની અંદર એવું કહેલું છે, રાત્રિના છેલ્લાથી પહેલું મુહૂર્ત 2 ઘડીનું એને બ્રાહ્મણ નામ જાણવું. અને પ્રયાગરાજ પારિજાતની અંદર તો એવું કહેવાયેલું છે કે રાત્રિના છેલ્લા પ્રહરને જ બ્રાહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. 3 કલાકનો એક પહોર હોય, રાત્રિનો છેલ્લો પ્રહોર એને બ્રાહ્મ મુહૂર્તનો સમય આપ્યો છે. એટલે 3 થી 6 વાગ્યા સુધીનો જે સમય છે એ બ્રાહ્મ મુહૂર્તનો સમય કહેવાય. વેદનું અધ્યયન જેમણે કરવું હોય, જેમણે કોઈ પણ વિદ્યાને સંપાદિત કરવી હોય, ગાયન વિદ્યા હોય, સંગીત વિદ્યા હોય, વેદપાઠી બ્રાહ્મણો હોય, એ બધા જો આ 3 થી 6 વાગ્યા સુધીના સમયની અંદર વિદ્યાનું અધ્યયન કરે તો એને બહુ જ એ વિદ્યા વરે છે. કારણ કે શાંત સમય હોય, શાંત વાતાવરણ હોય. 9:30-10 વાગ્યાની આસપાસ સૂઈ ગયા હોય, 3 વાગ્યા સુધીની ઊંઘ પૂરી થઈ ગઈ હોય, મનમાં કોઈ પણ બીજા પ્રકારના વિચારો, ચિંતા કંઈ ન હોય ને એ સમયે જે અધ્યયન કરવામાં આવે તો એ 6 કલાકનું કામ 3 કલાકમાં આપે. પણ હવે તો જમાનો બદલાઈ ગયો, આખી રાત્રિના 12-12, 1-1, 2-2 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ વાંચતા હોય. આખો દિવસનો થાક હોય, ઉજાગરા હોય, ચિંતા હોય ને બધી ભેગી થઈને રાત્રે આવી ને પછી ગમે એટલા ઉજાગરા કરીએ ને તો એટલું ફળશ્રુતિ ન મળે જેટલી તમને સવારમાં મળે. એટલે શાસ્ત્રકારોએ બહુ સમજી વિચારીને, ઋષિ મુનિઓએ પોતાનું ચિંતન કરીને અનુભવ દ્વારા એવું કહ્યું કે જેને વેદનું અધ્યયન કરવું હોય, જેને સંગીત, ગાયન આદિ વિદ્યાઓ પ્રાપ્ત કરવી હોય કે કોઈ પણ વિદ્યામાં પારંગત થવું હોય તો એણે બ્રાહ્મ મુહૂર્તની અંદર એ વિદ્યાનું અધ્યયન કરવું. પહેલા ગુરુકુળોની અંદર ઋષિ મુનિઓ સવારમાં વહેલા ભણાવતા. 4:30 વાગે, 4 વાગે પાઠ શરૂ થઈ જતા. અને એ પાઠ અને એ સમય એક વાર બોલે ને બીજી વાર શિષ્ય 2 વાર બોલે ને તો એ કંઠસ્થ થઈ જતું. સવારમાં તમે પાકું કરો તો એ ઝડપથી પાકું થાય. રાત્રે તમે ગમે એટલી વાર ગોખો તો એટલું બધું ગોખાય નહીં. કારણ કે ત્યારે આપણા મનના વિચારો એકદમ શાંત હોય, મન નિર્મળ હોય અને એ સમયે તમે જે પણ કંઈ અધ્યયન કરો તો એ તુરંત અધિક ફળને આપનારું થાય છે. એટલે સતાનંદ સ્વામી કહે છે કે બ્રાહ્મ મુહૂર્તની અંદર નિંદ્રાનો ત્યાગ કરી અને એ સમયે જાગી જવું. જે સમયે નિંદ્રા નથી કરતો એને પ્રાયશ્ચિત કરવું. એ બ્રાહ્મ મુહૂર્તની અંદર જે ઊંઘો રહે છે એને શાસ્ત્રકારોએ પ્રાયશ્ચિત બતાવ્યું છે. બ્રાહ્મ મુહૂર્તમાં જે નિંદ્રા કરે છે એ પાદકૃચ્છ નમનું વ્રત કરે તો જ એ શુદ્ધ થાય છે. એક પ્રકારનો અપરાધ છે, દોષ છે. એટલે બ્રાહ્મ મુહૂર્તમાં વહેલા જાગી જવું. પણ પછી ઘણા લોકો બહુ વહેલા ઉઠતા હોય. વ્રત હોય ને, વ્રત જેમ જેમ વ્રત થાય ને એમ ઊંઘ ઓછી થાય. ઊંઘનું કેવું છે, આહાર અને નિંદ્રા વધાર્યા વધે ને ઘટાડ્યા ઘટે. તમે રોજ 1 રોટલી ખાતા હો, પછી થોડાક દિવસો પછી 2 રોટલી શરૂ કરો ને તો પછી તમારી હોજરી ફૂલી જાય. એટલે તમારે 2 રોટલી જ ખાવી પડે. પછી 3 રોટલી શરૂ કરો એટલે પછી તમારી 3 રોટલી પેટ સમાર. 1 રોટલીમાં તમારું પેટ ભરાઈ જતું હતું, પછી તમે 3 ખાવા માંડો તો 3 પણ ચાલે. 15 દિવસ પછી 4 રોટલી ખાવાની શરૂઆત કરો ને તો 4 રોટલી પણ હોજરી પચાવવા માંડે. નિંદ્રાનું પણ એવું. તમે 5 કલાક ઉતાવો ને પછી ધીરે ધીરે એમ થાય કે આ તો ક્યાં જ કઈ કામ છે, રવિવાર છે, ક્યાંય જવું નથી, સૂઈ જાય. અડધી કલાક વધારો, પછી 5.5 કલાક ઊંઘ કરો ને તોય તમને ઘટે. થોડાક સમય પછી પાછો સમય વધારો, 6 કલાક, 7 કલાક, અમુક 8-8 કલાક સૂતા હોય તો પણ એને ઊંઘ પૂરી ન થાય. એટલે કહેવાનું એ છે કે આહાર અને નિંદ્રા વધાર્યા વધે ને ઘટાડ્યા ઘટે. જેમ આહાર વધે એમ નિંદ્રા પણ વધે. જેમ આહાર વધે એમ નિંદ્રા પણ વધે. વૃદ્ધાવસ્થામાં આહાર ઓછો થાય એટલે નિંદ્રાવસ્થા પણ ઘટતી જાય. અમુક વ્રત તો હોય ને એ 2 વાગે ઉઠી જાય એનો વાંધો નહીં, પણ બીજાનું હુવાય ન દે. એનો અનુભવ ને ક્યારે થાય ખબર છે? યાત્રામાં જાય ને ત્યારે. યાત્રામાં ગયા હોય ને, વ્રત હોય ને, આખો દિવસ પ્રવાસ કર્યો હોય,
દર્શન કરવા માટે ચાલીને ગયા હોય, પગ દુખતા હોય, પ્રવાસનો થાક લાગ્યો હોય, સેજે યુવાન વર્ગના હોય એટલે ઊંઘ આવે. સવારે જવાનું હોય 6 વાગે, 6 વાગે નાસ્તા પૂજા પાઠ કરીને નાસ્તા કરવાનો સમય આપ્યો, ભાઈ 6 વાગે તૈયાર થઈને આવી જવાનું છે. આપણે 7 વાગે નીકળવાનું છે. રાત્રિના કહેવાય જ ગયું હોય તોય ડોહલા હોય ને એ 2 વાગે ઉઠી જાય. પાછા બીજા કોઈને હુવાય ન દે. વૃદ્ધાવસ્થા હોય એટલે કફ તો હોય જ, ખોખારા કાઢે રાખે, કફ કાઢે રાખે. ઘણા ને એવી સ્વામિનારાયણ 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 બોલે એટલે આજુબાજુ બધા હુતા ને બધાને ઉઠાડે. પોતે હુવે નહીં, બીજાને હુવા ન દે. એવું ન કરવું. આવું બધું બહુ થતું હોય. ઘણા કંટાળી જાય. સ્વામી આ ડોહલાને કયો ને એને કયો મોડા ઉઠે. યાત્રામાં આવા અનુભવો બહુ થાય. રાતના 12 થી 3 વાગ્યા સુધીનો સમય એ નિશાચરનો સમય કહેવાય. એ સમયે તમે સ્નાન પણ ન કરી શકો અને પૂજા પાઠ પણ ન કરી શકો. 3 વાગ્યા પછીનો સમય એ બ્રાહ્મ મુહૂર્તનો સમય પછી શરૂ થયો. એટલે રાત્રિના 12 થી 3 ની અંદર કોઈ કામ ન થઈ શકે. ત્યારે સ્નાન પણ ન કરે. શાસ્ત્રની અંદર એવું વિધાન છે, રાત્રિના 12 થી 3 નો સમય, સવારે સૂર્યોદયનો સમય અને સંધ્યા વેળાએ સૂર્યાસ્તનો સમય, એ સમયે ઋતુદાન પણ ન કરાય. જો એ સમયે ઋતુદાન કરે ને તો એનાથી જે પ્રજા ઉત્પન્ન થાય એ પ્રજા આસુરી પ્રજા ઉત્પન્ન થાય. આ શાસ્ત્રમાં વિધાન છે. પુરુષ જો સ્ત્રીને આ સમયની અંદર ઋતુદાન કરે તો એ જે સંતાન ઉત્પન્ન થાય ને એ આસુરી ઉત્પન્ન થાય. પુરાણની અંદર કથા આવે છે, કશ્યપ ઋષિના 13 પત્નીઓ હતા. દક્ષ પ્રજાપતિએ પોતાની 13 પુત્રી કશ્યપ ઋષિને પરણાવી હતી. એનાથી આખો બધો સંસાર, અસુરો, દેવતાઓ, દાનવો બધા જે થયા, દેવતાઓ બધા થયા. અદિતિના જે સંતાનો બધા એ આદિત્યો, 12 સૂર્યો ને બધા દેવતાઓ કહેવાય. દિતિના જે પુત્રો છે બધા દૈત્યો કહેવાય. દનુના પુત્રો છે બધા દાનવો કહેવાય, અસુરો કહેવાય. એ થયા કેમ? આ ભૂલને કારણે. દિતિ, કશ્યપ ઋષિ પોતાની આશ્રમની અંદર કુટિયામાં બેસીને તપ કરતા હતા. દિતિને કામ જાગ્રત થયો અને દિતિ પોતાના પતિ કશ્યપ ઋષિ પાસે જાય છે. સંધ્યાનો સમય છે, સાયં સંધ્યા કરવાનો સમય થયો. એ સમયે દિતિ પોતાના પતિ પાસે કુટિયામાં જઈને કહે છે કે તમે મને ઋતુદાનનું સુખ આપો. કશ્યપ ઋષિ શાસ્ત્રજ્ઞ છે. કશ્યપ ઋષિ કહે છે કે અત્યારનો આ સમય ઋતુદાન દેવા માટેનો યોગ્ય સમય નથી, તું થોડીક ધીરજ રાખ. અત્યારે સૂર્ય અસ્ત થઈ રહ્યો છે, આ સમયે જો હું તને ઋતુદાન આપીશ તો તારી પ્રજા છે એ આસુરી વૃત્તિવાળી થશે. કારણ કે અત્યારે શંકરના ગણો હોય તે આકાશ માર્ગે વિચરણ કરતા હોય, માટે આ સમય યોગ્ય નથી. કશ્યપ ઋષિએ ખૂબ સમજાવ્યા. દિતિને કામ એટલો બધો વિહવળ પ્રબળ હતો, દિતિ માયની નહીં. પ્રબળ બળાત્કારે પોતાના પતિની સાથે ઋતુદાન કર્યું, સંભોગ કર્યો અને એનાથી જે પ્રજા થઈ બધા દાનવો થયા પછી. એટલે શાસ્ત્રની અંદર આ વિધાન છે, સૂર્યોદયનો સમય હોય, સૂર્યાસ્તનો સમય હોય કે રાત્રિના 12 થી 3 વાગ્યાનો આસુર કાળ હોય, એ સમયે ઋતુદાન પણ ન કરવું. એટલે શ્રીજી મહારાજ અહીંયા શિક્ષાપત્રીમાં લખે છે કે અમારા આશ્રિત જે સત્સંગી હોય તેમણે સૂર્યોદય થાય એની પહેલા જાગી જવું અને જાગ્યા પછી શું કરવું તો કે ભગવાનનું સ્મરણ કરવું. જૂના જમાનાની અંદર સંતોની પરંપરાઓ હતી. સંત આશ્રમની અંદર કે સભા મંડપની અંદર કે સાધુ આશ્રમની અંદર બધા સંતોના આસનો હોય. વડીલ સંતો હોય 4 વાગે જાગે. 4 વાગે જાગે એટલે જાગતાની સાથે જ આસનમાં બેઠા બેઠા જ રામકૃષ્ણ ગોવિંદ શરૂ કરી દીધું.
4 વાગે જાગવાનો સમય હોય, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ. આસનમાં બેઠા હોય, આસન હંકેલું ન હોય, એટલે શું, રામકૃષ્ણ ગોવિંદ બોલે એટલે બધા પછી ધીરે ધીરે જાગવા માંડે. ભગવાનના સ્મરણની સાથે ઉઠવું. એટલે શ્રીજી મહારાજ અહીંયા કે સૂર્યોદય પહેલા ઉઠી અને પછી તરત જ ભગવાનનું નામ સ્મરણ કરવું, જેથી કરીને આપણો આખો દિવસ એ શુભમય પવિત્રમય વ્યતીત થાય. પછી કે શૌચ વિધિ કરવા જવું. ભગવાનના સ્મરણ કર્યા પછી આસન સંકેલી અને પછી શૌચ વિધિ, બહિર્ભૂમિએ જવું. એ શૌચ વિધિ સંપન્ન થયા પછી શું કરવું, હાથ કેવી રીતે ધોવા, એના માટે પણ સતાનંદ સ્વામી અહીંયા ભાષ્યની અંદર લખે છે કે શૌચ વિધિ પૂર્ણ થયા પછી 1 વખત માટીથી લિંગને, 3 વખત માટીથી ગુદાને, 10 વખત માટીથી ડાબા હાથને, 2 હાથ ભેગા કરી અને 7 વખત માટીથી ધોવા અને 3 વખત પછી માટીથી પગ ધોવા. આ રીતે સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યની અંદર લખેલું છે. માટીથી 17 વખત હાથ ધુએ ત્યારે હાથની શુદ્ધિ થાય. ડાબો હાથ 10 વખત અને બંને હાથ ભેગા કરીને 7 વખત. પણ હવે થોડોક સમય બદલાનો, પરિવર્તન થયું, જીવન શહેરમાં થયા બધા. હવે સિટીની અંદર 10-10 માળના ફ્લેટની અંદર રહેતા હોય, માટી ક્યાં લેવા જાવી? માટીથી હાથ ધોવા જાય તો પછી ગટરો બધી ભરાઈ જાય, પાઇપલાઇન બધી નાની હોય. એ ગામડામાં સુલભ બને, પણ હવે ગામડામાં એ બધી સુવિધાઓ બધી બહુ થઈ ગઈ. ગટરની વ્યવસ્થાઓ કોઈ જગ્યાએ હોય, ન જગ્યાએ માટી ભરાઈ જાય વારે વારે. જ્યાં માટીની હાથ ધોવાની વ્યવસ્થા થઈ શકે એમ હોય અને એના નિકાલની પણ વ્યવસ્થા થઈ શકે એમ હોય, એવી જગ્યાએ માટીથી હાથ ધોવા એ સર્વશ્રેષ્ઠ છે. પણ અમુક જગ્યાએ પછી માટી ન હોય, સિટીમાં રહેતા હોય, તો પછી પાવડર હોય, સાબુ હોય, લિક્વિડ હોય, એનાથી હાથ ધોવા. પછી એમાં થોડોક વિવેક રાખો. 17 વખત હાથ ધોવા એની પાછળનું કારણ શાસ્ત્રકારોની એ છે કે હાથની શુદ્ધિ થવી જોઈએ. મળનો સ્પર્શ થયો હોય હાથને, એટલે હાથની શુદ્ધિ 17 વખત હાથ ધોવાથી થાય. હાથની શુદ્ધિ એ મહત્વનું છે. પછી તમે આપણે 17નો જ આંકડો આપણે ગણી રાખીએ કે ભાઈ 17 વખત જ હાથ ધોવા જોઈએ. પછી પાવડરથી, સાબુથી તમે 17 વખત હાથ ધોવો તો અડધો હાબુ ખાલી થઈ જાય. લિક્વિડની બોટલ હોય સિટીની અંદર, શહેરમાં, અને લિક્વિડથી તમે 17 વાર લિક્વિડનું બટન દબાવો તો 17 વારમાં તો બોટલ હતી ખાલી. ત્યાં વિવેક છે. લિક્વિડ હોય, સાબુ હોય, એ તમે 4-5 વાર કે 6 વાર ધુઓ તો એની અંદર પણ તમારા હાથની અશુદ્ધિ હોય એ બધી દૂર થઈ જાય. દુર્ગંધ બિલકુલ ના આવે, તમારા હાથ સુગંધ થઈ જાય 5-6 વાર ધુઓ થાય. પછી 17 વખતનું જે પકડી રાખવું એ મહત્વનું. 17 વખત માટીથી એટલા માટે કે 17 વખત હાથ ધુઓ ત્યાં સુધીમાં તમારા હાથની જે અશુદ્ધિ છે એ દૂર થઈ જાય અને હાથ શુદ્ધ થઈ જાય, એ મહત્વનું છે. ઘણા લોકો પહેલા વહેલા શું આમ સંતો વિદેશમાં શરૂઆતમાં જતા ને, શરૂઆતમાં પહેલા વહેલા, તો પછી અહીંથી સંતો હાથ ધોવાની માટી ભેગી લઈ જાય. ભાઈ અહીંયા માટી ન મળે તો હાથ ધોવાની માટી ભેગી લઈ જતા હતા. કારણ કે જૂની રૂઢિ, જૂની પરંપરાઓ, પણ સમય સંજોગો અનુસારે શાસ્ત્રમાં કહેલી વાતને પણ થોડોક ફેરફાર કરવો પડે, એમાં પણ થોડોક બદલાવ લઈ આવવો પડે. ન લઈ આવીએ તો પ્રોબ્લેમ થાય. અહીંયા ઘણી વાર અમારે એવું થતું ને, આપણે અતિથિ ગૃહમાં નીચે સાર્વજનિક સંડાસ બાથરૂમ હોય તો અમુક જૂની રૂઢિના હરિભક્તો હોય એને માટીથી જ હાથ ધોવાની ટેવ હોય. ત્યાં સાબુ હોય કે કંઈ પણ હોય, પાવડર કે, એનો ઉપયોગ ના કરે. આજુબાજુમાં કે માટી પડી ને માટીથી ગેંડીથી હાથ ધો, ગેંડીમાં હવે એ પાઇપલાઇન તરત ભરાઈ જાય. એટલે જ્યાં જે પ્રમાણે, જેવી રીતે જ્યાં વ્યવસ્થા હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરવો એ પણ એક વિવેક સભરતા છે. અને વિવેકપૂર્ણ એ બધી વસ્તુઓ કરી કહેવાય.
સતાનંદ સ્વામી એવું લખે છે કે હાથની શુદ્ધિ માટે પાણીમાં રહેલી માટી તેનો ઉપયોગ ન કરવો. દેવ મંદિરની માટી હોય તો દેવ મંદિરની માટીનો પણ ઉપયોગ હાથ ધોવામાં ન કરવો. રાફડાની માટીનો ઉપયોગ ન કરવો. ઉંદરના દરની માટી હોય એનો ઉપયોગ પણ ન કરવો. શૌચ વિધિ કરતી વખતે, બહિર્ભૂમિ જતી વખતે મૌન વ્રત ધારણ કરવું. અમુક અમુક લોકો તો સંડાસમાં બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હોય. આ ઘણા એવા જોવા મળે હોય ને નમૂના. ભજન કરે સારી વાત, પણ ભજન કઈ જગ્યાએ ક્યાં કેવી રીતે કરવું એ પણ વિવેક છે. શૌચ વિધિ કરતા કરતા કઈ અહીંયા બરાડા ન પાડવાના હોય, કઈ ત્યાં મૌન વ્રત રાખવાનું. અમુક લોકો તો થોડીક પેલા શું બંધકોષની તકલીફ હોય એટલે સંડાસમાં વાર બહુ લાગે. અડધો અડધો કલાક, પોણો પોણો કલાક કોઈનો વારો આવવાનો જ દે. અને એવા પેલા વહી જાય એટલે પૂરું, બીજાને રાહ જ જોવાની નહીં. યાત્રામાં તો બહુ થાય. 50 સભ્યો હોય, સંડાસની વ્યવસ્થા 5, 7 કે 10 ની હોય, અને પેલા વેલા ગરી ગયો પછી એ સંડાસમાં તો કોઈ જવાનું જ નહીં, રાહ જ નહીં જોવાની, સૌથી છેલ્લે નીકળે. એટલે એવા હોય એને પેલા વેલા વિજાવાય. આ પણ એક વિવેક છે. અગર તો એને સમય પરિવર્તન કરી નાખાય, સવારનો સમય ન રખાય, બધાને તૈયાર થવું હોય તો એને દિવસ દરમિયાન ગમે ત્યારે જે આવે. સિટીની અંદર તો તમે જુઓ ને, બહુ સુખી સંપન્ન લોકો હોય એના સંડાસ બાથરૂમ આમ રૂમ જેવડા હોય, અંદર બધી પ્રકારની સુવિધાઓ હોય, અંદર લાઇબ્રેરી, મેગેઝિન હોય, પુસ્તકો હોય, છાપાઓ અમુક અંદર રાખતા હોય. બોલો, સંડાસ જતા હોય ને બેઠા બેઠા છાપાઓ આમ વાંચતા હોય. જે કામે ગયા હોય ને પછી એ કામ તો ભૂલી જાય, વાંચવામાં એટલો બધો મકદૂલ થઈ જાય. આવું ઘણું જોવા મળે. અરે લંડનમાં તો એક જણાએ સંડાસ સોનાનું બનાવ્યું. બોલો, પૈસા બહુ ઓલા થતા હોય, શોખ. હવે ત્યાં જ તમારે શું કઈ કરવા જવાનું છે? એને કઈ દર્શન કરવાના છે? એટલે આવા પણ લોકો જગતની અંદર છે, નથી એવું નથી. એટલે બહુ વિચારવું, વિવેકપૂર્વક જીવન જીવવું. આપણું જીવન એવું ન હોવું જોઈએ કે આપણે કોઈકને નડતરરૂપ થઈએ. આપણે પોતાનું, હું ભજનીક છું, હું ભગવાનનો ભક્ત છું, એટલે આપણે ઊંચે ઊંચે સ્વામિનારાયણ 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 ઊંચે સ્વરે ભજન કરવું. શાસ્ત્રમાં કીધું છે, વચનામૃતમાં મહારાજે કીધું, એ કામ ક્રોધાદિકના ઘાટ સંકલ્પ જ્યારે મનના થાય ત્યારે ઊંચે સ્વરે નામ સ્મરણ કરવું તો ઘાટ સંકલ્પ ટળી જાય. એ એક વસ્તુ છે. પણ બીજાને નડતરરૂપ થાય એવું ભજન આપણે શા માટે કરવું? બીજા સૂતા હોય તો એને આપણે જગાડી દઈએ, બીજા કોઈ ધ્યાન કરતા હોય, માનસી પૂજા કરતા હોય તો એમાં આપણે ઊંચે ઊંચે ભજન કરીએ. તો બીજાને નડતરરૂપ થાય એવું ભજન પણ ન કરવું. ના, આપણો આશય ઘણાયનો સારો હોય. આપણે ઊંચેથી સ્વામિનારાયણ નામ લઈએ તો એના કારણે સ્વામિનારાયણનું નામ પડે ને તો એનું સારું થાય, એટલે અમે ઊંચેથી બોલીએ. આપણને પાછળ સમજાવે, સારી વાત છે, તમે સ્વામિનારાયણનું નામ બોલો અને એ સાંભળે જીવનું સારું થાય, એ તમારો આશય બહુ સારો છે. પણ એ ભજન પણ એવું ન હોવું જોઈએ કે જેથી કરીને બીજાને નુકસાન કરતા થાય. એને આપણો અભાવ ઉગણ આવે તોય શું કામ? તો એ પણ બહુ મહત્વનું નથી. એટલે ગૃહસ્થાશ્રમની અંદર, જ્યારે સમાજની અંદર આપણે રહેતા હોઈએ, સામૂહિક જીવન જ્યારે જીવતા હોઈએ, ત્યારે અમુક પ્રકારનો વિવેક પણ શ્રીજી મહારાજ આ શિક્ષાપત્રીમાં આપણને સમજાવે છે. ત્યાર પછી 50મા શ્લોકની અંદર શ્રીજી મહારાજ એવી આજ્ઞા કરે છે, ઉપવિશ્યૈવ ચૈકત્ર કર્તવ્યમ દંત ધાવનમ સ્નાત્વા શુચ્યંબુના ધૌતે પરિધાર્યે ચ વાસસી. શૌચ વિધિ સંપન્ન કર્યા પછી અમારા આશ્રિત જે ભક્તજન હોય એમણે એક સ્થાનકને વિશે બેસીને દાતણ કરવું, અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર પહેરવું અને એક ઓઢવું.
સતાનંદ સ્વામી ભાષ્યની અંદર અહીંયા એવું લખે છે કે એક જ સ્થાનકમાં બેસીને દાતણ કરવું, હાલતા ચાલતા ન કરવું. ન તિષ્ઠન વ્રજન કુર્યા ન સ્વપન દંત ધાવન. ઊભા ઊભા દાતણ ન કરવું, કે સૂતા સૂતા કે ચાલતા ચાલતા પણ દાતણ ન કરવું. હવે દાતણ તો કોઈ કરતા હશે, હવે તો બ્રશ બધા આવી ગયા, એટલે મોટે ભાગે બ્રશ કરતા હોય, એ પણ એક પ્રકારનું દાતણ જ, આધુનિક દાતણ કહી શકાય આપણે. તો એ બેસીને કરવું એક જગ્યાએ. ઘણા એવા ગંધારા હોય ને, હાલતા હાલતા દાતણ કરે ને પછી બ્રશ હોય એટલે સહેજે થૂકવું તો પડે જ, પછી જ્યાં ત્યાં થૂકે. આવું બધું જોવા ક્યાં મળે? અશુદ્ધિ બધી યાત્રામાં, જ્યારે બહાર પ્રવાસ અર્થે ગયા હોય ને ત્યારે. ઘરમાં તો બધી ગોઠવણ હોય કે કઈ જગ્યાએ દાતણ કરવું, કઈ જગ્યાએ સ્નાન કરવું, કઈ જગ્યાએ લેટરિંગ જવું, બધી ગેંડીની નાંતીની બધી વ્યવસ્થાઓ હોય. એટલે આપણે બધું સુલભ રહીએ. પણ જ્યારે બહાર ગયા હોય પ્રવાસ અર્થે, ત્યારે આ નિયમ અવશ્યપણે પાળવો. એક જગ્યાએ બેસીને દાતણ કરવું, ચાલતા ચાલતા ન કરવું. ઘણી જગ્યાએ આવું થતું હોય. આવું ક્યાં દેખાય? સંડાસ બાથરૂમની વ્યવસ્થાઓ એક હોય એટલે પછી દોઢ એકામાં અમુક થતા હોય. ગેંડી હોય ત્યાં બે ત્રણ જણા બ્રશ કરતા હોય, બે ત્રણ જણા બાથરૂમમાં હોય ત્યાં બધે સ્નાન કરતા હોય, પછી હાલતા ચાલતા ઊભા ઊભાના બધું થાય. પણ એ જગ્યાએ આ આજ્ઞા પાડવી ને એ થોડીક મહત્વની હોય છે. એક જગ્યાએ બેસીને જે દાતણ કરવું, એવી આપણે જગ્યા પસંદ કરી લઈએ, કોઈને નડીએ નહીં, ક્યાંય અશુદ્ધિ પણ ન થાય, અને એ જગ્યાએ બેસીને આપણે દાતણ કરીએ. ગ્રહસ્થના ઘરની અંદર મોટે ભાગે એવું હોય કે શૌચ વિધિ કર્યા પછી, સંડાસ ગયા પછી હાથ શુદ્ધિ માટેનો જે નળ હોય ને, ગેંડી હોય ને, ત્યાં જ આપણે ઊભા ઊભા બ્રશ કરતા હોય. મોટે ભાગે ગ્રહસ્થમાં આ જ સિસ્ટમ છે. પણ જે જગ્યાએ તમે સંડાસ જઈને હાથ ધોયા હોય, જે નળે, એ નળે મુખ શુદ્ધિ ન કરાય. તમે ગ્રહસ્થના ઘરની અંદર જાઓ, સંડાસ અને બાથરૂમ બંને બાજુમાં હોય, અને બહારની સાઈડમાં એક ગેંડી હોય, ગેંડી ઉપર અરીસો હોય. સંડાસ જઈને સીધા બધા ત્યાં જ હાથ ધોતા હોય, અને ત્યાં હાથ ધોવે અને પછી બ્રશ કરવાનો સમય થાય ને એટલે બ્રશ પણ ત્યાં જ ઊભા ઊભા કરે. બહારથી ફરીને આવ્યા હોય નોકરી ઉપરથી કે ધંધા ઉપરથી, પછી આવે એટલે તરત એ જ ગેંડીએ પાછા હાથ ધોવે, ન્યા મોઢું ધોવે, બાજુમાં નેપકિન ટીંગાતું હોય, અરીસો સામે હોય, વાળ ઓરવાનું ત્યાં હોય, સંડાસ જઈને હાથ ધોવાનું ત્યાં હોય, મુખ પ્રક્ષાલન કરવાનું ત્યાં હોય, અને બ્રશ કરવાનું ત્યાં જ હોય. એક જ ગેંડીમાં બધી ક્રિયાઓ થતી હોય. પણ એ યોગ્ય નથી. તમે જ્યારે મકાન બનાવતા હો ત્યારે એવી જ વ્યવસ્થા કરો કે સંડાસ જઈને હાથ ધોવાની ગેંડી અલગ જ થાય. એ ગેંડીએ પછી બીજું કર્મ ન કરાય. અશુદ્ધ નળ છે કે જ્યાં આપણે અશુદ્ધ થયેલા હાથને શુદ્ધ કરવા માટે થઈને જે નળનો ઉપયોગ કરીએ, એ જ નળે પછી આપણે મુખ પ્રક્ષાલન કરીએ, મોઢું ધોઈએ, બ્રશ કરીએ, એ યોગ્ય નથી. એટલે બાથરૂમની અંદર બને તો બ્રશ કરવું બેસીને. આવું પણ થોડુંક અનુસંધાન રાખવું, થોડુંક ધ્યાન રાખવું. ગૃહસ્થાશ્રમની અંદર આવું બધું બહુ હોય છે. એટલે દાંતણ પણ એક જગ્યાએ બેસીને કરવું. ઘણા સૂતા સૂતા દાંતણ કરતા હોય, બાજુમાં જ રાખ્યા હોય બ્રશ ને કોલગેટ નાન તેને, ન્યા કરી લે ને પછી સીધો જાય. હવે તમે સિટીની અંદર જુઓ ને તો અમુક બધા મોર્નિંગ વોક કરવા માટે જાય, શરીર થઈ ગયા હોય આમ મદનિયા જેવડા, અને પછી શરીર ઘટાડવા માટે સવારમાં દોડવા જાય. રાજકોટની અંદર તમે જુઓ, મોટા મોટા સિટીઓની અંદર જિંદગી ચડ્ડી પહેરી હોય, ઉપર ટી શર્ટ પહેર્યું હોય, અને મોઢામાં હોય બ્રશ. બ્રશ કરતા જાય ને દોડતા જાય, અને રસ્તામાં જ્યાં આવે ત્યાં થૂકતા જાય. આવું અમે સવારમાં છે ને ઉતારેથી મંદિરે દર્શન કરવા જતા હોય ને એટલે બધા દોડતા હોય, ખીચામાં હોય મોબાઈલ, અને હેંગ સ્પ્રિંગ રાખીને કાને રાખી હોય, ગીત સાંભળવા જતા હોય, બ્રશ કરતા જતા હોય, દોડતા જતા હોય. હવે તમારે માણા કેવા પશુ કેવા કે ખબર ન પડે આપણને. તમને એવું બહુ જોવા મળે સિટીની અંદર, કોઈ પ્રકારનું કાંઈ ન હોય.
બૈરા હોય પાછા, લેડીઝ હોય ને તો લેડીઝ દોડતા દોડતા બ્રશ કરતા જતા હોય ને આપણને એમ લાગે કે આ શું માનવતા છે આમાં. એટલે આ પણ એક પ્રકારનો જે વિવેક છે એ વિવેક શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં તમે જુઓ. આપણે જેને સર્વોપરી ભગવાન કહીએ છીએ એ પોતાના આશ્રિતને કેમ બ્રશ કરવું, કેમ નાહવું, કેમ હાથ ધોવા, ક્યાં થૂકવું, ક્યાં ન થૂકવું, ક્યાં મળમૂત્રનો ત્યાગ કરો, ત્યાં સુધીનું શીખડાવે છે. આવું કોણ, કયું શાસ્ત્ર આપણને શીખડાવે? આવો સાચો બોધ કોણ આપણને આપે? મહારાજે કેટલી કરુણા કરીને પોતાના આશ્રિત ભક્તજનોને નાનામાં નાની બાબતથી લઈ અને નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ સુધીની વાતો કરી છે. 3 દેહથી પર થઈને બ્રહ્મરૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી, ત્યાં સુધીની વાતો શ્રીજી મહારાજે કરી છે. એટલે દાંતણ પણ એક જગ્યાએ બેસીને કરવું. સતાનંદ સ્વામી ભાષ્યની અંદર એવું લખે છે કે કાંટાવાળું દૂધવાળા વૃક્ષનું 12 આંગળ લાંબુ દાંતણ કરવું. હવે દાંતણ ગામડાની અંદર કોઈ જૂના માણસો કરતા હોય, પછી તો શું છે, દાંતના પેઢા દુખતા હોય એટલે પછી લીમડાના દાંતણ કરે. અમુક ક્યારેક જૂના માણસો કરે. બાકી આ જમાનાની ને આ પેઢીના યુવાન વર્ગના તો કોઈને દાંતણ જ જોયું ન હોય, કેનું દાંતણ થઈ ખબર ન હોય. આપણે તો અહીંયા ઠાકોરજીને હજી સારું છે. સિટીની અંદર તો મંદિરોમાં એ તકલીફ હોય, દાંતણ મળે નહીં એટલે ભગવાનની પણ પછી કોલગેટ ને બ્રશ દેવા પડતા હોય. મુખ સિદ્ધિ તો કરાવી, અથવા તો નિમક આપવું પડે. પાણીનો ગ્લાસ પહેર્યો હોય, બાજુમાં થોડુંક નિમક, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે ત્યાં નિમકથી 12 વાર કોગળા કરો એટલે દાંતણ કર્યા તુલ્ય જ થાય. તો 12 વાર કોગળા કરવા અને નિમકથી, મીઠાથી શુદ્ધિ કરવી એ પણ દાંતણ તુલ્ય જ છે. સતાનંદ સ્વામી ભાષ્યની અંદર એવું લખે છે, વેદ વ્યાસજી કહે છે દાંતણ કરતી વખતે મૌન ધારણ કરવું, બોલવું નહીં. ઘણા બ્રશ કરતા કરતા બોલતા હોય, ગળફા બહાર પડતા જતા હોય. સહજ છે, બ્રશ ચાલુ હોય ને બોલે એટલે એ થૂક બહાર આવવાનું જ છે. દાંતણ ધોઈને કરવું, એમને પણ ન કરવું. અને દાંતણ કર્યા પછી દાંતણની ઉળ ઉતારીને જે દાંતણ થઈ ગયું હોય એને પણ ધોઈને પછી નાખવું. ઓળવાળું દાંતણ પણ, કફવાળું દાંતણ પણ એમને ન નાખવું. ત્યાં સુધી મહારાજ શાસ્ત્ર સમજાવે છે. ઉપવાસના દિવસે, શ્રાદ્ધના દિવસોની અંદર દાંતણ ન કરવું. એ દિવસે જો દાંતણ કરે તો અપરાધ થાય છે. પોતાનો જન્મદિવસ હોય તે દિવસે પણ દાંતણ ન કરવું, ઉપવાસના દિવસે દાંતણ ન કરવું, શ્રાદ્ધના દિવસે દાંતણ ન કરવું. એ દિવસે તો કેવળ જળ વડે 12 વાર કોગળા કરવા. આવું વેદ વ્યાસજી કહે છે. એ દાંતણ કર્યા પછી સ્નાન કરવું. સ્નાન પણ કેવી રીતે કરવું એના માટે પદ્મ પુરાણની અંદર લખ્યું છે, નદીમાં સ્નાન છે એ સર્વથી શ્રેષ્ઠ છે. એના કરતાં પણ સૌથી શ્રેષ્ઠ સ્નાન સમુદ્રનું સ્નાન છે. કારણ કે સમુદ્રની અંદર સર્વ તીર્થો ભળે છે, સર્વ નદીઓ સમુદ્રમાં વિલીન થાય છે. એટલે સમુદ્રનું સ્નાન સૌથી શ્રેષ્ઠ. ત્યાર પછી નદીના સ્નાન એનાથી ન્યૂન સ્નાન છે સરોવરનું સ્નાન છે, એનાથી ન્યૂન તળાવનું, એનાથી ન્યૂન વાવનું, એનાથી ન્યૂન કૂવાનું, અને ત્યાર પછી આપણે અત્યારે ઘરે જે નળમાં નાહીએ છીએ એ સૌથી કનિષ્ઠ સ્નાન કહેવાય. આજે પણ જુઓ, અમે અમુક પ્રદેશોની અંદર, પ્રાંતોની અંદર, દક્ષિણ ભારતની અંદર તમે જુઓ તો બ્રાહ્મણો મોટે ભાગે ગામની અંદર તળાવ તો હોય જ. અમે મેલકોટાની અંદર ભણતા ને તો ત્યાં એક જ ગામના, મેલકોટા ગામની અંદર લગભગ 4 થી 5 તળાવો છે. તો બ્રાહ્મણો બધા મોટે ભાગે સવારમાં વહેલા ઉઠી અને તળાવમાં સ્નાન કરવા જાય. ત્યાં બ્રાહ્મણોના દરેક ઘરની અંદર કૂવા છે. બ્રાહ્મણોના દરેક ઘરમાં કૂવો પેલા કરે ને પછી મકાન બનાવે. આજે પણ એ બ્રાહ્મણો સવારનું સ્નાન કૂવામાં જળમાંથી જ ખીચે.
ટાંકો ભરેલો હોય, નળે બેસીને સ્નાન ન કરે. આજે પણ એ પરંપરાઓ ત્યાં દક્ષિણ ભારતમાં છે. કારણ કે કૂવાનું સ્નાન છે શ્રેષ્ઠ, એટલે સવારમાં જ કૂવો ઘરમાં જ હોય એટલે પાણી સીંચી અને પછી એનાથી જ સ્નાન કરે. એટલે કૂવાનું સ્નાન છે એ નળના પાણીથી સ્નાન કરી એના કરતાં શ્રેષ્ઠ છે. પણ એ સ્નાન દરરોજ કરવું, અને અસમર્થ હોય કે માંદા હોય એને ઉના જળથી સ્નાન કરવું, ગરમ પાણીથી સ્નાન કરવું. કઈ કઈ જગ્યાએ ગરમ પાણીમાં સ્નાન ન કરવું એના માટે મનુ મહારાજ એવું લખે છે કે મરણની અંદર, પુત્રનો જન્મ થાય ત્યારે, સંક્રાંતિની અંદર, શ્રાદ્ધમાં, પોતાનો જન્મદિવસ હોય ત્યારે, અને સૂર્યગ્રહણ થયા પછી જે સ્નાન થાય એ સ્નાન ગરમ પાણી વડે ક્યારેય પણ ન કરવું. કેટલી જગ્યાએ ગરમ પાણીથી સ્નાન કરવાનો નિષેધ છે. મિતાક્ષરી ટીકાની અંદર એવું કહેલું છે કે પ્રાતઃ સ્નાન વિના દ્વિજાતિ નિત્ય સુતકી કહેલો છે. તમે સવારમાં સ્નાન ન કરો, દ્વિજાતિ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એ જો સવારની અંદર સ્નાન ન કરે તો એ સૂતક વાળો કહેવાય. ઘણા લોકો એવા હોય, અમુક વર્ગોના લોકો તો સવારમાં સ્નાન ન કરે, બપોરે કરે, કાં પછી રાતે નાય, સવારે ઉઠીને સીધા મોઢું ધોઈને કામે લાગી જાય, પછી બપોરે આવે ત્યારે અથવા તો સાંજે કામ કરીને આવે ને પછી વ્યવસ્થિત સાબુથી નાય. એનો કોઈ અર્થ નથી. સવારનું સ્નાન છે મહત્વનું છે. જો તમે સવારમાં સ્નાન ન કરો તો તમે સૂતકી કહેવા. આખો દિવસ તમે સૂતકમાં હો અને જે રીતે વર્તતા હોય ને એવું કાર્ય કર્યું કહેવાય. તમે તો સૂતકી છો જ, પણ બીજાને પણ તમે સૂતકી કરો. એટલે સવારમાં ઉઠી ભગવાનનું નામ સ્મરણ કરી, શૌચ વિધિ સંપન્ન કરી, હાથની શુદ્ધિ કરી, દાંતણ કરી અને સવારમાં તો પહેલા વહેલા એકવાર સ્નાન કરી લેવું. પવિત્રપણે જીવન જીવવું. એટલે સ્નાન કરીએ તો એ પવિત્ર થાય. અને સ્નાન કર્યા પછી શું? તો કે એક ધોયેલું વસ્ત્ર પહેરવું ને એક ધોયેલું વસ્ત્ર ઓઢવું. કારણ કે પૂજામાં બેસવાનું છે, નિત્ય પૂજા કરવાની છે. એટલે સ્નાન કર્યા પછી એક ધોયેલું વસ્ત્ર પહેરવું ને એક ધોયેલું વસ્ત્ર ઓઢવું. પૂજાના વસ્ત્ર હંમેશા સિલાઈ વગરના હોવા જોઈએ, એવો નિયમ છે. એટલે અમે આ ધોતિયા છે ને આમાં સિલાઈ ન હોય કે. હવે તો ઓલા તૈયાર ધોતિયા થઈ ગયા એટલે એ સિલાઈ વાળું કે, પણ ધોતિયું પહેરે એ મહત્વનું છે. કપડાં પહેરીને પૂજા કરે એના કરતા. કપડાં પહેરીને પૂજા કરે તો એ એક દોષ છે, અપરાધ છે. ભગવાન પૂજા સ્વીકારતા નથી. એટલે ધોયેલું વસ્ત્ર એક પહેરવું ને એક ઓઢવું. એ ધોયેલું વસ્ત્ર કેવું કહેવાય? પૂજાનું વસ્ત્ર કેવું હોવું જોઈએ? એના માટે સતાનંદ સ્વામી લખે છે કે ધર્મપ્રદી નામના ગ્રંથની અંદર એવું કહ્યું છે, સ્ત્રીએ ધોયેલું વસ્ત્ર શુદ્ધ ગણાતું નથી. પૂજાનું વસ્ત્ર પુરુષે જ ધોવું. સ્ત્રી જો વસ્ત્ર ધોવે પૂજાના તો એ પૂજાના વસ્ત્ર શુદ્ધ કહેવાતા નથી. એટલે પૂજાની ચાદર, પૂજાનું ધોતિયું એ પુરુષોએ પોતાના હાથે ધોવું, એમ સતાનંદ સ્વામી ભાષ્યની અંદર લખે છે. માટે પુરુષોએ ધોયેલું વસ્ત્ર પહેરવું. સ્મૃતિ ગ્રંથની અંદર એવું કહેવાનું છે, કેળથી ઉતરેલું સુતરાઉ વસ્ત્ર હોય, કે ભોજન કર્યા પછી રેશમી વસ્ત્ર હોય, કે મેલા થયેલા વસ્ત્રને ફરીવાર ધોવા પડે. એને ફરીવાર ધોવા પડે. સવારે પૂજાનું વસ્ત્ર મોટે ભાગે તમે જુઓ ને તો ગ્રહસ્થ લોકો હોય, અમારે ત્યાગીને તો એક સુલભ સારું, બે ધોતિયા હોય, બે ચાદર હોય. જ્યારે નાવા જાય ત્યારે એ ધોતિયા ભીના થઈ જાય, સુકાઈ જાય, બીજા પહેરી લેવાના. એટલે અમારે શુદ્ધિ અશુદ્ધિનું ધોતિયાની બાબતમાં, વસ્ત્રની બાબતમાં તો કાંઈ રહે જ નહીં. જ્યારે તમે વસ્ત્ર પહેરો ત્યારે એ સોળે જ હોય ને શુદ્ધ જ હોય. તમારે ગ્રહસ્થને તો પછી હું દિવસમાં 3-4 વાર ડ્રેસ બદલવા પડે. ઓફિસે જવાના અલગ હોય, ખેડૂતો તો ખેતીએ જવાના અલગ હોય, ઘરમાં પહેરવાના અલગ હોય. વિદ્યાર્થીઓ હોય તો એને સ્કૂલનો ડ્રેસ અલગ હોય, ઘરમાં પહેરવાનો ડ્રેસ અલગ હોય. પાછો હાવ ઘરમાં 5 કલાક કે 6 કલાક રહેવાનો હોય તો એનો ડ્રેસ પાછો અલગ હોય, બરમુડા પહેરવાના હોય. રાત્રે સૂતી વખતે સુવાનો ડ્રેસ પાછો અલગ હોય. આવું બધું ગ્રહસ્થને તો બહુ હોય. એટલે આખા દિવસની અંદર 4-5 વાર તો કપડાં બદલાવાના થાય જ. અમારે ત્યાગીને તો એ કઈ હોય નહીં.
એકનો એક ડ્રેસ, સુવામાં એ ચાલે, બહાર જાય તો એ ચાલે, અહીંયા સંસ્થામાં હોય તો એ ચાલે, એમાં કંઈ ફેરફાર થાય જ નહીં. તમારે તો બધું અલગ અલગ જોઈએ, એટલે તમારા માટે આ થોડુંક વધારે. કારણ કે સવારે પૂજા કરવા બેસો ત્યારે પૂજાના જ વસ્ત્ર અલગ રાખવા પડે, પછી કંઈ એને એ પહેરાતા નથી. અમારે તો પૂજામાં જે પહેરવું એ જ પછી બપોર સુધી ચાલે. બપોરે સ્નાન કરવા જાય, પાછું સૂકવી દેવાનું, બીજા પહેરી લેવાનું. એટલે ગ્રહસ્થ પૂજામાં જે વસ્ત્ર પહેરે એને પણ થોડાક જોવા. અમુક હરિભક્તો તો એટલા બધા ગંધારા હોય, પૂજાનું ધોતિયું, પૂજાની ચાદર તમે ઊંઘો ને તો ક્લોરોફોર્મ ઊંઘવાની જરૂર ન પડે તમારે, ધુવે જ નહીં કોઈ દી. એ ભગવાને વિચારતા હશે કે હું પહેરીને આવ્યો છે, એટલા અશુદ્ધ હોય. અમુક હરિભક્તો ગામડાના, સિટીમાં તો બધા થોડાક ફેશનેબલ થયા હોય એટલે મોટે ભાગે વાંધો નથી આવતો. એમાંય તૈયાર રેશમી ધોતી મળતી હોય, પૂજામાં રેશમી વસ્ત્રો પહેરો એ વધારે સારું, અભડાય ઓછા. એટલે તૈયાર ધોતી પહેરતા ન આવડતી હોય તો તૈયાર ધોતી પહેરીને પૂજા કરવી, પણ કપડાં પહેરીને તો પૂજા ક્યારેય ન કરવી. શાસ્ત્રમાં એનો નિષેધ છે. જ્યારે ભગવાનની સામે આપણે પૂજા કરવા બેસીએ છીએ ત્યારે પૂજાના વસ્ત્રોમાં આપણે બેઠા હોય તો શોભીએ, આપણે સારા લાગીએ. એટલે પૂજા વ્યવસ્થિત કરવી. ઘણાની પૂજા તમે જુઓ ને તો ભગવાન આમ એવા થઈ ગયા હોય, પ્લાસ્ટિક ઉપરના કવર બધા તૂટી ગયા હોય, ભગવાન અડધા બધા ખંડિત થઈ ગયા હોય, વર્ષોથી પૂજા આવીને એમને એમ હોય. પૂજાની પેટી તમે જુઓ ને તો પૂજાની પેટી કટાઈ ગયેલી હોય. કપડા હારા પહેરે, ખર્ચો બધો કરે, પણ ભગવાનની પૂજામાં કોઈ પ્રકારનો ખર્ચો ન કરે. તમે અમુક ગ્રહસ્થની પૂજાના આસન્યા તમે જુઓ ને તો આટલું હોય, એક આસનની હોય, અને એ તમે જુઓ તો ગંધારું મેલું, એની ઉપર ભગવાનની મૂર્તિ હોય જૂની પધરાવેલી હોય. પૂજા થોડીક આપણે વ્યવસ્થિત હોવી જોઈએ. આપણે 2x2 ના આસનની અંદર બેઠા હોય તો ભગવાનનું પણ આસન 2x2 નું રાખો, એને વ્યવસ્થિત બેવડું વારી અને ભગવાનને ઓઠીંગણ આવે એવી રીતે મૂર્તિના વ્યવસ્થિત આમ દર્શન આપણી બાજુ થાય એવી રાખ. આમ સીધું પાથરી દેતા અમુક ગ્રહસ્થ હતો, ભગવાન આમ હુતા હોય લાંબા થઈને એવું રાખ. અમુક ગ્રહસ્થ હરિભક્તો તો પૂજાને ધોતી પહેર્યું હોય ને આટલો કટકો હોય, પાછળ પાટલી ખોઈ હગાઈ નહીં ને, પાટલી તો વડે જ નહીં, ખાલી એક છેડો સેજ વડે એટલી લંગોટ હોય ખાલી, એવું પહેરીને પૂજામાં બેઠા. પૂજા કરવા પલોઠી વાળીને બેહે તો ધોતિયું ગોઠણ ઉપર ચડી ગયું હોય, ગોઠણથી નીચે તો કોઈ હોય જ નહીં કઈ. પૂજામાં બેસીએ ત્યારે ગોઠણ પણ આપણો દેખાવો ન જોઈએ, એ રીતે ધોતી વ્યવસ્થિત પહેરી. ઘણા હરિભક્તો તો નાયા પછી જે ટુવાલ પહેર્યો હોય, અને ટુવાલ તો ગંધાતો જ હોય, કાંઈ ટુવાલ તો કઈ ઘડીએ ધુએ નહીં, એ ટુવાલ પહેરીને હરિભક્તો પૂજા કરવા બેસી જાય. આવું તમે બધું જોયું જ હશે. જાત્રામાં તો અમને બહુ અનુભવ થાય. તમે ઘરમાં હોય ત્યાં ખબર ન હોય એમને, પણ યાત્રામાં આવો ને તો એ બધી ખબર પડી જાય કે આ બધા હરિભક્તો જો તો કેવા ગંધારા છે. આવો તમારી પૂજા વ્યવસ્થિત હોવી જોઈએ, મૂર્તિઓ વ્યવસ્થિત. તમે દર્શન કરો તો તમને આનંદ આવવો જોઈએ. ગૌમુખી હોય એ ફાટી ગયેલી હોય, ગંધારી હોય, જિનકી ડબલી હોય, અને ભગવાનને હાકર ધરાવે તો એક હાકરની ગાંગડી મૂકે ખાલી. આ બધું બહુ જોવા મળે. કાજુ બદામ ધરાવો ને તમારે ક્યાં કોઈ ખોટ છે, અને એ ખાવા ક્યાં ભગવાન ખાઈ જવાના છે, તમારે જ ખાવાના છે. ભગવાનને ધરાવીને તમારે જ ખાવાનું છે. અને એમાં ચોમાસાની ઋતુ હોય ને હાકર જે ગેગી ગઈ હોય, પાણીવાળી હાકરું જે ભગવાનને ધરાવતા હોય ને પછી એને એ કપડા ઓલા હાથ થયા હોય હાકર લે, એટલે પછી ઈ હાકર કાં તો પોતાનું ધોતીએ ધોવે ને કાં તો ભગવાનનું આસન ન્યા લૂઈ નાખે. આવું બધું જોવામાં આવે છે. ભગવાનને આપણને સુખી સંપન્ન કર્યા છે. ભગવાનને આપણે કાજુ બદામ ધરાવીએ, 3-4 કાજુ ધરાવવા હોય, 3-4 બદામના દાણા ધરાવવાના હોય, સારું ધરાવીએ ભગવાન. ભગવાન જમશે સારું તો આપણને કંઈક સારું ખાવા મળશે. ભગવાનને આપણે પછી હાકર જ ખવડાવી રાખું પછી આપણે ડાયાબિટીસ ન થાય હું? ભગવાન કે લે તું લેતો જા.
આપણે ડાયાબિટીસ ન કરવી હોય તો ભગવાનને પછી ડાયાબિટીસ ન થાય એવું ધરાવવું પડે ને. એટલે બહુ આ શીખવા જેવું, સમજવા જેવું છે. એટલે બહુ વ્યવસ્થિત નિત્ય કર્મ આપણું કરીએ, પૂજા સારી રીતે કરીએ, પૂજાના વસ્ત્રો સારી રીતે પહેરવીએ. શાસ્ત્રોની અંદર અહીંયા સતાનંદ સ્વામી એવું લખેલું છે કે પુરુષે પોતે પોતાનું ધોતિયું ધોવું. 2-4 દિવસે કે અઠવાડિયે એકાદ વાર પૂજાના વસ્ત્રો આપણે ધોઈ નાખીએ. રોજે ન ધોઈએ તો કાંઈ નહીં, કારણ કે તમે અડધી કલાક કે 20 મિનિટ પૂજા કરતા હોય એટલી વાર પહેરી અને તમે મૂકી દીધા હોય. રેશમી વસ્ત્રો હોય, ઘણી જગ્યાએ અમુક પરિસ્થિતિ, સમય, સંજોગો એવા હોય, પણ ઘરમાં જ્યારે આપણે રહીએ છીએ, આપણી પાસે બધી પ્રકારની સુવિધાઓ ઘરમાં સુલભ છે, ઘરમાં સંક્રમણ હોય, સંકળાશ હોય તો સમજી શકાય. પણ જેના ઘરમાં મોકળાશ છે, અમુક હરિભક્તો તો પલંગ ઉપર બેહીને પૂજા કરતા હોય. પૂજા કરતી વખતે આપણું પૂજાનું આસન કે ઠાકોરજીનું આસન અન્ય કોઈ વસ્ત્રને ન અડે એ રીતે કરવું. ઘણા તો બેડિંગ ઉપર જે હોતા હોય ને એ જ બેડિંગ ઉપર પાછા પૂજા કરવા બેસી જાય. ના, અમુક પરિસ્થિતિ એવી હોય, માની લો કે આપણે યાત્રા કરવા માટે નીકળ્યા હોય, ક્યાંક પ્રવાસમાં ગયા હોય, તો ટ્રેનની અંદર પણ પૂજા કરવી પડે. એક આપતકાળનો ધર્મ છે, એક દેશકાળનો ધર્મ છે. એ દેશકાળના ધર્મની અંદર એવું બધું થાય અને એ કરવું પડે. અમારે સંતોને પણ ટ્રેનની અંદર નાની એવી જગ્યા હોય તો એમાં બેસીને ક્યારેક પૂજા કરવી પડે. અમુક સંજોગો એવા હોય તો ઊભા પણ ક્યારેક પૂજા કરવી પડે. ભગવાનને કંઈક ટીપાઈ જેવું કે કંઈક ડાઇનિંગ ટેબલ જેવું હોય એની ઉપર ઊભા રાખીને ક્યાંય બેસવાની પણ જગ્યા ન હોય, નીચે જગ્યા બહુ ખરાબ હોય, એ સંજોગો એવા બને. પણ એ આપતકાળનો ધર્મ છે. પછી ઘરની અંદર તમારે બધી પ્રકારની સુવિધા હોય ને એની અંદર પણ તમે કરો તો એ યોગ્ય નથી. શિક્ષાપત્રીમાં મહારાજ આગળ એવું લખે છે, ઉપવિશ્ય તત શુદ્ધ આસને શુચિભૂતલે અસંકીર્ણ ઉપસ્પૃશ્યમ પ્રાંકમુખમ વોત્તરામુખમ. મહારાજ 51ના શ્લોકની અંદર એવું કહે છે કે સ્નાન કર્યા પછી એક ધોતિયું પહેરવું અને એક ઓઢવું. પછી શું કરવું? તો કે પવિત્ર પૃથ્વીને વિશે પાથરું હોય અને શુદ્ધ અને કોઈ બીજા આસનને અડ્યું ન હોય એવું જે આસન એ ઉપર સારી પેઠે બેસી શકાય એમ બેસવું. અને આસન ઉપર બેસી અને કેવી રીતે, કઈ દિશામાં? તો કે પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને ભગવાનની પછી પૂજા કરવી. અહીંયા સતાનંદ સ્વામી ભાષ્યની અંદર એવું લખે છે કે આસન કેવું હોવું જોઈએ અને કઈ જગ્યા ઉપર બેસવું તો એ પવિત્રતા ગણાય. તો કે વસ્ત્રો ધારણ કર્યા પછી છાણ અથવા માટીથી નીપેલી જે ભૂમિ હોય એની ઉપર બેસીને પૂજા કરવી, અથવા તો દેવ મંદિરમાં પૂજા કરવી. તે ન હોય તો વાડી સાફ કરેલી જગ્યા ઉપર બેસી અને પૂજા કરવી. અને જ્યારે પૂજા કરવા બેસીએ ત્યારે અહીંયા શબ્દ લેખો સંકીર્ણ આસન ન હોવું જોઈએ. સંકીર્ણ આસન એટલે બીજાને અડેલું ન હોવું જોઈએ. કેવી રીતે? તો કે બીજા આસનને અટકેલું હોય તો પણ એ સંકીર્ણ કહેવાય. બહુ લાંબુ આસન હોય તો પણ એ સંકીર્ણ આસન કહેવાય. 2-3 જણા બેસી શકે એવડું મોટું આસન પણ સંકીર્ણ કહેવાય. પછી લખે છે કે રાજાનું આસન હોય એ આસન ઉપર બેસીને પણ પૂજા ન કરવી તો પણ એ સંકીર્ણ કહેવાય. અને દેવનું એક આસન હોય તો એવી રીતે પણ પૂજા કરવા ન બેસવું. ઘણા લોકો એક આસન મોટું રાખે, પછી અડધામાં દેવને પધરાવે ને અડધામાં પોતે બેસે, તો એ મર્યાદાનો ભંગ થાય. દેવનું આસન પોતાના આસનથી અલગ હોવું જોઈએ. એટલે એ આસનમાં આપણે એક આસન પાથર્યું હોય તો દેવનું આસન ડબલ હોવું જોઈએ, કારણ કે એ આપણા ઈષ્ટદેવ છે, આપણે એની પૂજા કરીએ છીએ. ઘણા હરિભક્તોને એવું હોય, પોતે બેસે એ આસન જાડું હોય અને દેવનું આસન એકદમ પતલું હોય ને સિંગલ જ હોય. એવું પણ નહીં.
પોતાના આસન કરતા દેવનું આસન જાડું અને સારું હોવું જોઈએ. પદ્મ પુરાણની અંદર એવું લખેલું છે કે મનુષ્યો જો કામળીના આસન ઉપર બેસી અને પૂજા કરે તો એ સમગ્ર મનોરથોને પ્રાપ્ત કરે છે. મૃગ ચર્મના આસન ઉપર બેસીને પૂજા કરે તો એ મુક્તિને પામે છે. વાઘના આસન, ચામડાના આસન ઉપર બેસીને પૂજા કરે તો એ તપ અને લક્ષ્મીને પામે છે. પાંદડાના આસન ઉપર બેસીને પૂજા કરે તો એ આરોગ્યને પામે છે. માટે કહેલા આસન ઉપર બેસીને પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે સન્મુખ જોઈને બેસવું અને પછી ભગવાનની પૂજા કરવી. અહીંયા વ્યાસ મુનિ એવું લખે છે કે રેશમી હોય, કામડીનું હોય, મૃગ ચર્મનું હોય, ધોયેલું વસ્ત્ર હોય, લાકડાનું હોય, પાંદડાનું હોય કે દર્ભનું આસન હોય, એની ઉપર બેસીને પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને પૂજા કરવી. એટલે શ્રીજી મહારાજે આ 4 શ્લોકોની અંદર આચાર સંહિતા થોડીક બતાવેલી છે. પ્રાતઃકાળે દિવસ ઉગ્યા પહેલા જાગવું, ઉગ્યા પછી ભગવાનનું સ્મરણ કરવું, ઉઠ્યા પછી સ્મરણ કર્યા પછી શૌચ વિધિ કરવા જવું, શૌચ વિધિ કર્યા પછી હાથની શુદ્ધિ કરવી, હાથની શુદ્ધિ થયા પછી દાંતણ કરવું, એક જગ્યાએ બેસીને દાંતણ કરવું, ત્યાર પછી સ્નાન કરવું, સ્નાન કર્યા પછી સ્નાન પણ ભગવાનના સ્મરણની સાથે કરવું. ભગવાને જે જે તીર્થોની અંદર સ્નાન કર્યું હોય એ તીર્થોને સંભાળવા, મોટા મોટા સંતોને યાદ કરવા. એ રીતે ભગવાનનું સ્મરણ કરતા કરતા સ્નાન કર્યા પછી એક વસ્ત્ર ધોયેલું પહેરવું અને એક ઓઢવું અને પછી પવિત્ર આસન ઉપર બેસીને પૂર્વ મુખે અથવા ઉત્તર મુખ રાખીને ભગવાનની પૂજા કરવી. અહીંયા સુધીનું મહારાજે બેઠાનું. પૂજા કરવા માટે તમે બેસી જાઓ, પછી પૂજા કેવી રીતે કરવી? તો અહીંયા મહારાજ કે પૂજા કર્યા પછી સર્વપ્રથમ આચમન કરવું. શ્રીજી મહારાજ આ શ્લોકમાં આચમન કરવાનું કહે છે. આપણે આ બાજુ પરંપરા બહુ ઓછી છે. જુનાગઢ પ્રદેશની અંદર ગુણાતીત પરંપરામાં સંતો કે હરિભક્તો કોઈ પૂજામાં આચમની નથી કરતા. પણ તમે ગુજરાત તરફ જાઓ તો ગુજરાતની અંદર આચમન કરવાની પ્રથા બહુ છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું છે, પૂજાની શરૂઆત કરીએ, તિલક ચાંદલો કરીએ તે પહેલા આચમન કરવું પડે. આચમન કરવાનો વિધિ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષ્યમાં એવો લખે છે, જમણા હાથનો અંગૂઠો વચલી આંગળીના જમણા ટેરવાને અડાડીને આવી રીતના મુદ્રા થાય, ગોકર્ણ ટાઈપ. અંગૂઠો અને મોટી આંગળીનો વચલો ટેરવો, આની અંદર પાણીની એક ચમચી ભરી અને 3 વાર આચમની કરવી. ઓમ નમો નારાયણાય સ્વાહા અથવા તો ઓમ નમો નારાયણાય નમઃ એ રીતે બોલવું. ઓમ વાસુદેવાય નમઃ, ઓમ વિષ્ણવે નમઃ એ રીતે 3 વાર જળ લઈ અને ભગવાનનું સ્મરણ સાથે જળને પી જવું. એને અંતઃશુદ્ધિ કરી કહેવાય. આપણે સ્નાન કરીને બહારના શરીરની શુદ્ધિ કરી, 3 વાર આચમન કરીએ ભગવાનના નામની સાથે, ઓમ નારાયણ નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વાસુદેવાય નમઃ એ નામ સાથે આપણે આચમની કરીએ એટલે આપણા અંતરની શુદ્ધિ થઈ કહેવાય. એટલે બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ એ રીતે પૂજા કરી તો આપણી શુદ્ધિ થાય, આપણું પવિત્ર થાય. એટલે ભગવાનની ત્યાર પછી પૂજાનો પ્રારંભ થાય. હવે પછી ભગવાનની પૂજા કેવી રીતે કરવી આગળ એ આપણે કાલના જે આગળના શ્લોકો છે એની અંદર જોઈ લેશું. અહીંયા સમય પૂરો થયો. 2 મિનિટ ભગવાનના નામની સાથે આપણે કથાને વિરામ આપીએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સહજાનંદ સ્વામી મહારાજની